રહેવું છે. ગામડાની અંદર અંધશ્રદ્ધા બહુ હોય. નાનું બાળક હોય, તમારું નાનું ભાઈ બહેન હોય, એ ખીચડી ખાવાનું બંધ કરી દે. બીમાર આમ તકલીફ થી હોય, બીમાર થી હોય એટલે ખીચડી ખાવાની બંધ કરી દે. ત્યારે તમારા મમ્મી તમારા પપ્પા એમ કહેતા હોય આને તો નજર લાગી છે, એટલે આવું ખીચડી ખાતો નથી. કોઈએ ખીચડી ખાતા જોઈ ગયા હોય એટલે ખીચડીની અંદર નજર લાગી છે. આ તો દૂધ પીવાનું બંધ કરી દે તો એ તમારા મમ્મી પપ્પા એમ કે આને તો દૂધની નજર લાગી છે. એટલે જાય કોના જોડે? બુવા જોડે. ગામમાં બુવા હોય ને એમના જોડે જોડાવા માટે બુવાજી અમારા બાબાને કે બેબીને જોઈ આપો શું થયું છે. આવો ખીચડી ખાતો નથી, દૂધ પીતો નથી, અમુક વસ્તુ હોય એ એને ખાવાની બંધ કરી દીધી છે. એટલે બુવા શું કહે છે તમને? આને નજર લાગી છે ને એટલે આને ખીચડી કે દૂધ એ બધું બંધ કર્યું છે. વાસ્તવમાં કઈ એવું હતું નથી. આજે હું તમને એક એવો પ્રયોગ બતાવું કે એનાથી તમે કોઈ દિવસ બુવા જોડે જશો નહીં. હવે આ શું છે? શું છે? જો મારું મોઢું દેખાય છે તમને? આમાં દેખાય છે? મને તમારું મોઢું દેખાય છે. આનાથી આપણે કઈ કઈ વસ્તુ ચાળી શકીએ? ચલ એક જ જણ પૂછવાનો જવાબ આપશે. હા ઉત્તર તું. ચોખા, બાજરી, આટો. આટો. સરસ. આટો એટલે લોટ. ઘઉંનો લોટ હોય, બાજરીનો લોટ હોય. પછી ચોખા, આનાથી ચોખાઈ ચરાય. ચોખા ચારવાથી જીનો કચરો હોય નીકળી જાય. પછી ઘઉં એવું છે કે જીની અંદર રેતી હોય, જીનો કચરો હોય એ ઘઉં ચારવાથી નીકળી જાય, બાજરી ચારવાથી જીનો કચરો નીકળી જાય. અને આપણે પાણી ભરેલું હોય તો પાણી રેડીએ ને તો એ નીકળી જાય. આ નીકળી ગયું. નીકળી ગયું ને? નીકળી ગયું ને? બરાબર ને? હવે આપણે શું કરવાનું છે? આજે હું એનો પ્રયોગ કરી બતાવું. શું કરી બતાવું? જો ગ્લાસ આખો ભરેલો છે, દેખાય છે ભરેલો? હવે જોજો. કાકા જો જીનો કચરો આ ચાયનાથી ઘઉં ચાડીએ તો પડી જાય, પાણી નીકળી જાય. લોટ ચાડીએ તો લોટ એ નીચે ખડી જાય બધો. તો આ તો આ પાણી છે. આપણે જોઈએ કે પાણી નીકળી જાય છે કે અંદર ટકે છે. આજે તમારા પહેલાની નાની બેન હોય, મોટું નાનું ભાઈ હોય, પછી તમનો કોઈના નજર લાગ્યું હોય, એ બધાની નજર આજે બંધ થઈ જશે. જોજો હો, નજર બંધ થાય છે બધાની. બંધાઈ ગઈ ને? બંધાઈ ગઈ નજર? પડે છે નીચે પાણી? તો ચલો આ પાણી કેવી રીતે રોકાઈ ગયું? હા વચ્ચે શું આવી ગયું? પાણીની વચ્ચે એટલે એને પાણીને ટપકવા દીધું નહીં. આમાં કોઈની નજર કોઈને લાગતી નહીં. ચલો દૂધ પીતો નથી તો દૂધની નજર લાગી છે કોઈની, પણ આમાં કોઈનો નજર લાગતી નથી. એટલે કોઈએ બુવા જોડે જવાનું. ત્યાં નજર બાંધી દેવાની આવી. હો આવી રીતે નજર બાંધી દેજો ને. જો નીચે છે પાણી દેખાય છે ને? પાણી છે ને? પડે છે નીચે? તો આ પ્રયોગ તમારે ક્યાં કરવાનો? લોટ ચારવાની ચાળણી હોય ને
તે ચાણી લેવાની, ગ્લાસ પાણી ભરવાનું અને તમારા મમ્મીને આ પ્રયોગ કરીને બતાવવાનો. એટલે મમ્મી આ ચાલો ઉતારી નજર બાંધી દે. બાંધી દેવાની ને મમ્મીની નજર. પપ્પાની બાંધવાની. પપ્પાની ને મમ્મીની બંનેની બાંધી દેવાની નજર. હા ઘેર જઈને ગ્લાસ આખો ભરવાનો, ચાણી લેવાની, લોટ ચારવાની તો ચાણી હોય બધા નાની આવે છે ને એ લેવાની ચાણી. હા થોડીક વાર એકદમ ફિટ દબાઈ રાખવાનો ગ્લાસ ઊંધો પાડી, એટલે પડતરથી હવા ફિટ થઈ જશે એટલે પાણી ટપકશે નહીં. આવો પ્રયોગ બધા ગયા છે કરવાનો. એટલે આને શું કહેવાય? જાદુગર કહેવાય. શું કહેવાય?